પટેલ, હું ગામ લીંબાલીનો, હું ખેડૂત છું. ખેતીનો વિષય લઈને આજે આવ્યો છું. સાંભળજો મારી વાત. આ આજે ડાંગર પોરી કરે છે. મહેનત કરીને વરસાદ પડ્યો, ભગવાને બગાડ્યું, મહેનત કરીને કઢાઈ લાવ્યા અને હવે પોરી કરે છે. વેપારીઓ ભાવ નથી હાલતા. ભાવ છે આજની તારીખનો કહું તમને 260 થી 70. અત્યાર સુધીમાં તમે જોઈ લો કે કઈ વસ્તુમાં ભાવ નથી વધ્યો. ગયા વર્ષે ડીઝલના ભાવ કરતાં અત્યારની તારીખમાં 16 થી 17 રૂપિયા વધારો. જ્યારે ખેડૂતે પકવેલી આ ડાંગરનો ભાવ ગઈ વખતે કરતાં 60 રૂપિયા ઓછો. એટલે ખેડૂતનું તો કોઈ છે જ નહીં. સરકાર નથી ભગવાન. સરકારે મારે, ભગવાને મારે, ખેડૂતને તો બધા મારે. આમ કહે છે કે અન્નદાતા જય જવાન જય કિસાન. કિસાનનું કોઈ નથી. અત્યારની હાલત જોઈ લો. આ ડાંગર પડી ગઈ. શું મળવાનું ખેડૂતને? પણ સરકારે ભાવ નથી હાલતી. આવું ને આવું સરકાર કરશે ને તો ખેડૂતો બધા એક થઈને અનાજ બધું પકવાનું બંધ કરી દેશે. તો બધા ખાશે શું? અનાજ કે કોમ્પ્યુટરમાં નથી ઉગવાનું કે કોઈ નોકરી કરશે તો ત્યાં નથી કોઈ ખવડાવી દેવાનું. આ ખેડૂત અનાજ પેદા કરશે ને ત્યારે પબ્લિક ખાશે. તમે બધા સહેમત હોય તો આ વિડીયો આગળ મોકલજો ને શેર કરો તો કોઈ ખેડૂતનું જોવે. અને ગઈ વખતે તમે એ બધી વસ્તુના જોઈ લો ભાવ કઈ વસ્તુનો નથી વધ્યો એમ. જ્યારે ખેડૂતને અનાજ પકવેલાનો ભાવ ઘટ્યો દિવસે 60 રૂપિયા ગયા વખતે કરતાં ઓછા. તો કિસાનને ખાલી મહેનત જ કરવાની. કેમ એમના ઘરમાં છોકરા બાળકો કોઈ હોતું જ નથી? બસ ખાલી બીજાને જ હોય છે. આમ સીટીઓના ઇન્સર્ટ આમ શર્ટ બસ ટાઈટ પહેરીને ફરશે. પણ ખેડૂત માટે થોડુંક વિચારજો કે ખેડૂતના પણ ઘરો હોય છે.